ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હવે મેં તો ગુડ મોર્નિંગમાં કંઈ જોયું નહીં. ફિટ 12 વાગ્યા છે એટલે ગુડ મોર્નિંગ અને ગુડ આફ્ટરનૂન બંને સાથે કહી દઉં તમને. ફિટ 12 વાગી ગયા છે. રેઝીનું પંચમાસી બારે બનાવવાની છે, તો એક કોટ પંચમાસીનું મેં નાખી દીધું છે. બીજું હજી કંઈ અવેલેબલ છે નહીં, બટ મેં એક કોટ નાખી દઉં એટલે આજે પછી બીજી વસ્તુ મળી જાય તો પછી સેકન્ડ કોટ મારે નાખવા થાય. અને આજનું વેધર તો એટલું પેલું છે કે વાત પૂછો માં. આ રીતનું છે, જો વરસાદ આવે છે. મારા ફૂલ જો આવા બી માંડ્યો. મસ્ત ખીલ્યું છે. અહીંયા બી $2 આવી ગયા છે. અહીંયા જો લીમડાને કોટ ફૂટે છે. અહીંયા એક કોટ છે, સેકન્ડ કોટ મને કહેતા હતા છે, હવે ખબર નહીં, મેં ક્યાંય જોયું નથી. સેકન્ડ કોટ ક્યાં ફીટો છે ને આ કોયલ અચ્છા મારે તુલસીજી એવું છે. અને હવે મારે કપડાં થઈ ગયા છે, કારણ કે 2 વખત મેં સ્પિન કર્યા હતા. જે પેલું આપણે ફ્રેગ્રન્સ માટેનું જે લિક્વિડ આવે ને તો એડ કરેલું હતું, કારણ કે અત્યારે ચોમાસાના છે ને ભીના રહીએ કપડાં, એ પ્રોબ્લેમ થાય. એકદમ સુકાય નહીં, પ્રોપર જેવો તડકા જેવો તો સુકાય નહીં. એટલે જો ને મારે છે ને મિક્સરનું કરાવવા જવું હતું, પણ વાતાવરણ જો ઘડીક વરસાદ આવે અને ઘડીક છે ને પેલું નીકળે, ખુલ્લું નીકળે. શ્રાવણના તો હરોડા હોય જ છે. સામે જો કબૂતર કેટલા બધા બેઠા છે ને આ રીતનું છે. તો હવે આમાં તો કેમ જાવ, આમાં જાવ અને પછી આવા પચપચી ગયું હોય ને એવું હોય ને તો વળી વરસાદ આવે તો પલરીએ ને પાછું એક કરતાં બીજું થાય. એટલે મેં કીધું નહીં જાવું હવે. નહીતર વિચાર હતો કે જઈ આવું તો એ બી રિપેરિંગ થઈ જાય, બટ હવે વરસાદ જવા દે તો થાય. શાકભાજી તો છે ને કાલે અમે લાવ્યા હતા. જો શાકભાજી બી તમારી સાથે શેર કરું. કાલે છે ને અમે બોપલ ગયા હતા ને, તો બોપલ માર્કેટે છે ને અને મિક્સમાં જે ભાવ ચાલતો હોય ને બધી સબ્જીનો, તો મિક્સમાં તમારે લેવી હોય ને તો મિક્સમાં પણ તમને સબ્જી આપી શકે. આ 10 કિલો છે ને ગાજર આવ્યા છે. ટમેટા એક કોસ્ટલી છે, 60 કિલો છે. લીંબુ 30 250 છે ને પછી કાકડી બી 20 છે. ભીંડા, દૂધી અને મકાઈ એ ત્રણેય છે હતું, એટલે 40 કેજીમાં તમારે મિક્સ કરવું હોય ને તો મિક્સ પણ તમને કરીને આપે. એટલે આપણે ઘરમાં 2 જણા હોય ને તો મિક્સ સબ્જી લેવી હોય ને તો એક અમારે અહીંયા નથી આપતા, બટ બોપલ માર્કેટ છે ને તો ત્યાં આપે છે. એટલે કાલે અમે ગયા ને તો 9:30 છે, 9:30 છે ગયા ને તો બી માર્કેટ ખુલ્લી હતી કે ચલો જઈ આવીએ એમ. તો પછી ગયા ને સબ્જી લેવા, એટલે સબ્જીનું 1 વીક માટે સુધીનું ટેન્શન નથી. અને મારે છે ને બેગ લેવા પણ જાવી છે. મેં તો ડીમાર્ટમાં કાલે નેશનલમાં ગયા ને તો નેશનલમાં બહુ કોસ્ટલી હતી. મેં તો એટલી બધી કોસ્ટલી શું છે લઈને, એટલે હવે વિચાર છે કે ડીમાર્ટમાં આજે જાઉં, પણ જો વરસાદ મને જવા દે તો, નહીંતર પછી સાંજે જશું, કંઈક કરીશું. બીજું શું, હજી તો મારે 1 વીક છે એટલે તો ધીરે ધીરે પ્રિપેરેશન સ્ટાર્ટ કરીશ. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ. હવે પેટ પૂજા કરી લઉં, કામ કરીને ફ્રી થઈ, પછી રેઝિનનું કર્યું ને એવું કર્યું, ત્યાં પછી પેટ પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો. હવે 12 વાગી ગયા છે, તો પેટ પૂજા કરી લઉં, વિડીયો એડિટ કરી લઉં અને બસ પછી મળીએ. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 5:30 અને મારે હું કહેતી હતી ને રિપેર માટે, તો ફાઇનલ બપોર પછી વરસાદ આવ્યો નથી. તો આમાં છે ને શોર્ટ આવે છે અહીંયા સ્વિચ, આમાં પાણી ઉતરતું ને પેલું એક બ્લેન્ડ હતું ને ઓલે એનું જે બ્લેન્ડરનું ઝાર, તો એમાંથી ખબર નહીં એકમાંથી પાણી ઉતરે છે. એટલે આમાં શોર્ટ આવે છે ને આ જે નીચેનું હોય છે ને એ ચાલતું નથી. એની વારની અંદરની જે ચકરી હોય છે ને 2 વખત બગડી ગઈ. મેં કીધું ચલો અત્યારે છે તો રિપેર કરાવી આવું. ત્યાંથી પછી વિચાર હતો કે ડીમાર્ટ જવાનો, પણ જો આ એમ કહેશે કે રાખવું પડશે તો ડીમાર્ટ જઈશ, નહીતર પછી ભાખરીનો લોટ લેવો છે ઢોકળા માટે, તો એ લઈ આવીશ. અને બાજરાનો લોટ તો થોડોક પડ્યો છે, વિચાર છે કે બાજરાનો લોટ પણ લઈ આવું અને ઢોકળાનો લોટ પણ લઈ આવું, તો એક દી ખાટિયા ઢોકળા કરવા છે એટલા માટે. તો ચલો હવે વસ્તુ લઈ આવું અને બસ ડીમાર્ટ જઈશ તો લેટ આવીશ, નહીતર પછી ફટાફટ આવી જઈશ. તો ચલો મળીએ પછી. ફ્રેન્ડ્સ, તો હું ઘરે આવી ગઈ. ઘરે તો 7 વાગ્યાની આવી ગઈ, પણ પોપકોર્ન લાવી હતી ને તો એક થોડાક ટેસ્ટ કર્યા. અને હવે મેં હોમમેડ જે ચોકલેટ બનાવેલી ને એન્જોય કરું છું. અને અમારે હવે શાકભાજી ભરવાનું છે. જે મેઇન કામ હતું મારે બેગ લેવાનું, પણ બેગ તો મને એવી મળી જ નહીં, એટલે પછી ખાલી ચેવડાનું મટીરિયલ્સ લઈને
વહી આવી. હવે જોઈશું ઓસિયામાં જઈશ શું છે શું નહીં. નહીતર પછી જુનાગઢથી લેવી પડશે મારે. જુનાગઢ જઈશ તો ત્યારે લઈ લઈશ. તો એવું છે. તો બસ હવે શાકભાજી ભરી લઉં. કોઈ આવશે ને તો કે હજી તે શાકભાજી ભર્યું નથી. શાકભાજી બધી શાકભાજી ભરી લઉં અને બસ પછી રસોઈની પ્રિપેરેશન કરું. કારણ કે સાંજે છે ને મારે એક વસ્તુ લેવા માટે વૈષ્ણવદેવી છે જવાનું છે અને બીજા એક વર્ષ તમે એકને રાખડી આપવાની છે. એટલે 8:30-9 વાગે આપણે નીકળીએ તો બી 9:15 9:30 થઈ જાય. પાછા આવતા એટલી વાર લાગે. એટલે રસોઈ તો થોડીક વહેલી જ કરવી છે. અત્યારે 7 વાગી ગયા છે તો હમણાં 7:15 રસોઈ સ્ટાર્ટ કરી દઈશ. એટલે એને બી મેં કીધું છે કે તમે ગેરેજેથી થોડાક વહેલા આવજો એટલે કે વહેલા ટાઈમસર જઈ શકીએ. તો અહીંથી અમારું ખાસું વૈષ્ણવદેવી બહુ દૂર થાય કારણ કે છેલ્લું એ આવે એટલા માટે. તો ચલો ફ્રેન્ડ્સ પછી મળીશું. તો જો મસ્ત મજાની આમાં ધાણા ભાજી એડ કરવાની બાકી. તો ફ્રેન્ડ્સ આમાં ધાણા ભાજી એડ કરવાની બાકી છે. પાકલ કેળાની સબ્જી રેડી થઈ ગઈ છે. મારી ફેવરેટ સબ્જી છે. અહીંયા ભાખરી બને છે અને અહીંયા સબ્જી રેડી થઈ ગઈ છે. એટલે છે ને ગરમ ગરમ પછી બહુ ગરમ ન ચાલે એટલે ઠરી જાય એટલા માટે ધાણા ભાજી એડ કરવાની છે તો હમણાં એડ કરી લઈશ. બસ હવે એક ભાખરી બની ગઈ છે. હજી એક ભાખરી બનાવવાની બાકી છે તો ભાખરી બનાવી નાખું. અને વરસાદ આવી ગયો છે. ખબર નહીં હવે જવાનું છે થાય કે ન થાય કારણ કે જવું તો પડશે જ કારણ કે એ વસ્તુ મારે પંચમાસી બનાવવાની છે ને તો એનો ઓર્ડર છે એટલા માટે. તો જોઈએ હવે શું થાય છે. હવે ક્યારે આવે છે શું છે. અને પછી એક જગ્યાએ રિટર્નમાં છે ને પાછી રાખડી પણ આપવાની છે ગોતા. એટલે એ પણ સાથે કામ છે. તો જોઈએ હવે શું થાય છે. અત્યારે તો રહી ગયો લાગે છે કારણ કે શ્રાવણના શું કહેવાય હરોડા હોય ને. હરોડા અહીંયા ચાલુ હું જ્યારે ડીમાર્ટને રિપેરિંગ કરાવવાને ગઈ ને તો ત્યારે જરાય નહોતું અને પાછું અચાનક ક્યારે આવી પડ્યું ને કંઈ ખબર ન પડી. તો ચલો ફ્રેન્ડ્સ મળીએ પછી.